तिहार प्रभु दार दार दो आयो शरण तिहार प्रभु तार तार दो। श्री महाराज की जय। भद्राय नियता प्रणता समृता रौद्राय नमो नित्याय गौदात्रे नमो नमः सुखाय सतत नमः कल्याणे प्रणवृत्ते सिद्धे क्रे नमः निरुते बभूता लक्ष्मी सर्वाणे नमो नमः या देवी सर्वभूतेषु शांति रूपेणं संस्थिता नमस्तस्मै 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 नमो नमः। या देवी सर्वभूते बुद्धि रूपेणं संस्थिता नमस्तस्मै 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 नमो नमः। या देवी दीवड़ा जगमग जगमग दीवड़ा जगमग जगमग मोमाय मारी खाए आरती मोमाय मारी खाए जगमग दीवड़ा जगमग जगमग आज धनी जो लाया था बाजू धनी जो शरणे त्र्यंबके गौरी नारायण गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परम तस्मै गुरुवे नमः। હવે જેમના આશ્રય આજે ધ્વજારોહણ થવાનું છે એવા માતુશ્રી રાણીબેન ગોપાલ કુંભાભાઈ ઉટકાભાઈ ચાલા ભગવાનના ઘરે વાક્ય અખંડ માતુશ્રી રાણીબેન ગોપાલ ગોપાલ પરિવાર ઉત્સુક છે અને એ પરિવારને સંસ્થાના પ્રમુખ શ્રી ખેતસીભાઈ અને તેમના ધર્મપત્ની માનુબેન એમના ઘરે ધજા લઈ જવા માટે આપે છે।
બોલ શ્રી મોમાય માત ગોપા પરિવાર માતાજીની ધજાના આદેશ લીધા બાદ આજે એનો સંપૂર્ણ પરિવાર માતાજીની ધજા એમના ઘરે પગલા કરશે અને સકલ સંગીત સર બોલો શ્રી મોમાય માત કી બોલ શ્રી આશાપુરા માત કી બોલ શ્રી મોમાય માત કી માત કી જય आके परिवार के मेहमान माताजी हर हमेश मेहर रहे एवी प्रार्थना करूं। માં મોમાય માના આશીર્વાદ માતુશ્રી રાણીબેન ગોપાલ ગોપાલ પરિવાર ઉપર હંમેશા લહેરતા રહે જેમ ધજાની જેમ ફરકતા રહે જય માતાજી 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 ધજાની સાથે ગોઠિયા તેમજ ન્યાયની બહેનોને માતુશ્રી અને જે લોકો પેટના હોય એ ચૂપા લેજો પેલા પછી તમારે ખાવાની આપી એવું નહીં લેતા પ્લીઝ बाद में हेलो हेलो
દેખાય રળિયા રે કે તમે ધજા ચડાવી રે કે મારા ભાઈ રે શૈલેષભાઈ તમને વિના રે કે મારા ભાઈ રે શૈલેષભાઈ તમને વિના રે કે તમે ગોટિયા તેડાવી રાખો નામ દિવસ દેખાય મારા ભાઈ રે હિતેશભાઈ તમને વિના રે કે મારા ભાઈ રે હિતેશભાઈ તમને વિના આજે દિવસ દેખાય રળિયા કે મારા દાદા ગોપાલ દાદા તમને વિના રે કે મારા દાદા ગોપાલ દાદા તમને વિના ચડાવવા લઈને રાખો નામ આજ દિવસ દેખાય રળિયા અરે કે તમે ચડાવવા લઈને રાખો નામ આજ દિવસ દેખાય રળિયા અરે કે સોના દિનેશભાઈ ગમે વિના રે કે મારા ભાઈ
બોલો આશાપુરા વિડીયો બહુ મસ્ત છે. ભાઈ ભાઈ રામ રામ ખાલી થઈ ગયો તું ખાયા કે નહીં એ પેલા પેલા એ ખાલી થઈ ગયો ખાલી સેમ્પલ બતાવે એનો સેમ્પલ નો નવો મોટો છે એ આઈસ્ક્રીમ મને છે 9 રૂપિયા મેં કેટલી મહેનત કરી
બધા પાછા આવી જાઓ બધા
Thank you.
क्षवरामी यदुगुणपादो तंत्र तत्प्रारंभा भुवनेश्वराय नमः। जमणो हाथ ऊपर, हेलो जमणो हाथ ऊपर રાખજો બેન। સંકલ્પ કરી લેવા આજના કાર્યનું। इष्ट देवता भ्यो नमः, ग्रामी देवता भ्यो नमः, वासु देवता भ्यो नमः। सुमुखोदंच कपिलोकजकर्णः लंबोदरश्च विघ्नविनायक धूम्रकेतु बालचंद्र गजानः नादशेतु नामानि बुडुयादवे तदेव लग्नं सुदेवताराबलं चंद्रबलं तदेव विद्याबलं तदेवं दैव्युक्षरामि। देवताभ्यो नमः, देवताभ्यो नमः। देवताभ्यो नमः, ग्रामी देवताभ्यो नमः, वासु देवताभ्यो नमः, देवं चंद्रबलं तदेव सर्व कार्य सिद्ध्यते नमो नमः। બોલ શ્રી મોમાય માત કી જય। 2080ના માતાજીના પ્રસાદના લાભાર્થી માનો આશીર્વાદ મેળવવાનું અને ગોઠિયાભાઈ અને નિયાણીઓના આશીર્વાદ મેળવતો એવો પરિવાર માતુશ્રી મીનાબેન રામજી માદન ચરલા પરિવાર ખરેખર એક ચરલા પરિવારનો ગૌરવ ગણાય। 100% હાજરી હોય, ઉત્સાહ સાથે ઉમંગ સાથે પધારતો પરિવાર અને પરિવારની અંદર જ્યારે સન્માનની વાત આવે, જ્યારે માનની વાત આવે, અનુમોદનાની વાત આવે અને તે વિશેષતાની વાત આવે કે પરિવાર માટે કંઈક કરી તૂટવાની વાત આવે, જ્યારે માની પેઢી કરવાનો પ્રસંગ કોઈ ભાગ્યશાળીને મળી શકતું હોય, માના પ્રસાદના લાભાર્થી બનવાનો મોકો કોઈ એવા પુણ્યશાળીને મળી શકે અને એની સાથેના સાથ અને સંગાત સાથે નિયાણી બહેનોના આશીર્વાદ, ભત્રીજી અને કાકીના આશીર્વાદ, માં મોમાયના આશીર્વાદ આ પરિવારને કાયમમાં મળે એવા શ્રી ચરલા મંડળ તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ। સદાય માટે એમના પરિવારની અંદર સુખ અને શાંતિ વરસે, જીવનની અંદર પરોપકારના કાર્ય સત્કાર્ય કરે, માં આશાપુરા એમને હંમેશા ચડતી રાખે। માતુશ્રી મીણાબેનના અરમાન પૂરા કરે એવા નવીનભાઈ અને તેમના ધર્મપત્ની જયાબેન ખરેખર મહાના સપના પૂરા કરવાની દરેક પુત્ર પાસે અપેક્ષા હોય અને દરેક પરિવારને પોતાના પ્રસંગને અને પોતાના પરિવારને ઊંચા લાવવા માટે હર હોશ પોતાની આશા હોય એવા માતુશ્રી મણિબેનનું આ શુભેચ્છા માતુશ્રી મીનાબેન રામજી માદન ચરલાનો સન્માન અખંડ સૌભાગ્યવતી જયાબેન નવીન રામજી માદન ચરલા તેમના સન્માન માટે સંસ્થાના પ્રમુખના ધર્મપત્ની માનુબેન ખેતસી મેઘજી ચરલા તેમજ ખેતસી મેઘજી ચરલા, તેવી જ રીતે શાંતિલાલ વણવી ચરલા અને તેમના ધર્મપત્ની હીરાબેન પધારે, તેવી જ રીતે સંસ્થાના મંત્રીના ધર્મપત્ની ભારતીબેન નેમચંદ ચરલા અને વર્ષાબેન ગિરીશ ચરલા, ઉષાબેન ગિરીશ ચરલા, બંને ઉત્સાહિક મંત્રી ચરલા મંડળના કે ભારતીબેન પધારો, ભારતીબેન નેમચંદ ચરલા, ઉષાબેન ગિરીશ ચરલા સંસ્થાના મંત્રી, સંસ્થાના ઉપપ્રમુખ શ્રી શાંતિલાલ વણવીર ચરલા, એમના ધર્મપત્ની સાથે સંસ્થાના પ્રમુખ શ્રી
ખેતસીભાઈ ચરલાના પરિવાર સાથે પધારો. સાથે સાથે સંસ્થાના મંત્રી ચાંપસિંહ આંબા રૂપા ચાવડા અને રંજનબેન ચાંપસિંહ આંબા ચાવડા પધારે. દરેક અધિકારીઓ અત્યારે આવી જાય. અધિકારીઓ પરિવાર એટલે કુટુંબ સાથે નહીં, પરંતુ પોતાના ધર્મપત્ની સાથે આવે. રંજનબેન ચાંપસિંહ ચરલા બી પધારે. બોલ શ્રી મોમાય માત કી જય. તમે મને મારા ખ્યાલથી અનુમોદના કરવા આવેલા હશો. કદાચ ધૂપ ઉપર સૂર્યપ્રકાશ તમારા ઉપર તપે છે, પણ માતાજી બી તમારા ઉપર તપશે અને તમે ઉજળા થશો. બોલો બોલ શ્રી મોમાય માત કી. એવી જ રીતે નવીનભાઈનું સન્માન કરવા માટે લીલાબેન રમણીક ચરલા. ચલો કોઈક ઓળખ્યા આશા એને કદ ઓળખ્યા બધા નાકે કોઈક ઓળખ્યા. લીલાબેન ક્યાં છે? અજો ઘણા બધા ઓળખના ના નાકે થોડાક મેદાને જો. આવતે વર્ષે બાજી ધજા લહેરાવાઈ. ભાઈનું સન્માન માટે શાંતિલાલભાઈ પધારો. તેવી જ રીતે રમણીકભાઈ પધારો અને નેમચંદભાઈ. ભગવાનજીભાઈ જજો પધારો. ગુણવંતીભાઈ પધારે. ચાંપસીભાઈ ચાંદીનો સિક્કો આપી નવીનભાઈનું સન્માન કરી રહ્યા છે. માતુશ્રી મીણાબેન રામજીભાઈ ચરલા પરિવારને આધુ ચરલા મંડળ વતીથી ખૂબ ખૂબ ધન્યવાદ. તેવી જ રીતે ધર્મપત્ની જયાબેન નવીનનું સન્માન આપણે એક મિનિટ સિમ્પલ કરવાનો. આરતીબેન ગણો. ચલો કોઈ હેડ હાચું. તેવી જ રીતે એમના સુપુત્રી જીલનું સન્માન માટે ઉષાબેન પધારો અને બાકીઓ ભાઈ પધારો. ચલો આપણા વાગડનો ગૌરવ અને આપણા રાપર વિસ્તારનો ગૌરવ, તેમજ ભચાઉનો ગૌરવ એવા માંડવીના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા આપને ત્યાં વધારેલ છે. તેમજ આધોઈ ગામના સરપંચ તેમજ નામી અનામી સમાજ સેવા કરતા એવા ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ ટીમ સદભાગ્યથી આપણા આંગણે વધારેલ છે. તો દરેકે દરેક શાસન પ્રેમી તેમજ દેશ પ્રેમી અને દેશના ભક્તો ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ નામી અનામીનો શ્રી ચરલા મંડળ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. આપની હાજરી એ જ અમારી શોભા છે. સરપંચ શ્રી રાજાભાઈ તેમજ તેમના સાથીદાર મિત્રો, માજી સહપ્રમુખ કુમાર સાહેબ વગેરે તેમજ અરવિંદસિંહ વગેરે વધારેલા આજની આપણી પરિવારની પેઢીની અંદર શોભાવૃત્તિ કરી તે બદલ ચરલા મંડળ ખૂબ ખૂબ આભાર સહસ કરે છે. તેવી જ રીતે વિરાજનું બહુમાન નેમચંદભાઈ રમણીકભાઈ અને ગિરીશભાઈ કરશે. મારા નારિયેળ અને આવો. તેવી જ રીતે તેમની બીજી સુપુત્રી ધ્રુવી
બોલ શ્રી મોબાઈ માત કી, બોલ શ્રી મોબાઈ માત કી, બોલ શ્રી આશાપુરા માત કી. તેવી જ રીતે જયાબેનના પુત્રી ધ્રુવીનું સન્માન માટે રંજનબેન ચાપસી ચરલા, ભારતીબેન ઠીકપતિનું સન્માન. ખૂબ ખૂબ આભાર આખા પરિવારનો. માતાજી હંમેશા જીવનમાં સફળતાને શિખરે પહોંચાડે, સારામાં સારા જીવનની અંદર કાર્ય કરશો એવી શુભકામના સાથે મા આશાપુરાના આશીર્વાદ, મા મોમાઈના આશીર્વાદ હંમેશા આપના પરિવારને ચડતા રહે. અને મીનાબેનના પરિવાર તરફથી ખાસ નમ્ર વિનંતી નવીનભાઈને કે મંડળને ભૂલતા નહીં, તમારી પેઢી નિમિત્તે યોગ્ય રકમ આપી અને આપ આશીર્વાદ લેશો એવી કૃપા. અમે ન બોલીએ, તમે સારામાં સારો આંકડો બોલીએ. તમારે 1 લાખ આપવાના હોય ને હું 51 બોલું તો એ મારી નાના નાની ભૂલ થઈ જાય. એટલે આપ સર્વ પોતાના મુખ્ય સારામાં સારો આંકડો આપો માં આશાપુરાના આશીર્વાદ માટે. બોલો પુણ્યશાળી. મજા છે. પેઢી નિમિત્તે તમારે જે આપવા હોય 1 લાખ, 1.5 લાખ, 51,000, 25,000, 50,000 એનાથી વધારે આપો. કારણ કે હું ઓછા માંગુ તો ભૂલ થઈ જાય મારી. થોડાક વધારે બોલો, થોડાક 51 જેટલો કરો, થોડાક હશે. અમે બી મારા માટે નથી માંગતા, બહેનો અને ભાઈઓ માટેના પ્રસંગ બની જાય એટલે મને 51 નાખો. 51,000 રૂપિયા. મા મોમાઈ માતાના આશીર્વાદ. વિરાજના બર્થડે નિમિત્તે ચરલા મંડળને 51,000 રૂપિયા પેઢીના સહયોગ તરફથી મળે છે. પરિવારનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. કહું છું ને કે આપવા વાળા પાસે દુઆ હોય, માંગવા વાળાની ચયા હોય. અને તમારા માટે આ માંગી અને તાબડતોડ આપે એવા પરિવારને માતાજી હંમેશા સદાય ચડતી રાખે. બોલ શ્રી મોમાઈ માત કી જય. જયાબેન નવીન ચરલા પરિવાર કોઈ પણ પ્રખ્યાત સન્માન સ્વીકારવામાં આવશે નહીં એવી જાહેરાત કરાવી છે. તો મહેરબાની કરી તેમના સગાવાળા કોઈ સન્માન માટે આગળ આવે નહીં. હવે પછીના જે સન્માન છે એ આપણા વિસ્તારના ધારાસભ્યો અને આપણા ચરલા પરિવારના હિતેશુ એવા વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાનું સન્માન આપણા ચરલા પરિવાર વતીથી કરીએ. મહેરબાની કરી સર્વે શાંતિથી તેમને સાંભળશો. તેમની 2 મિનિટ બોલવાનું વિનંતી કરું છું. પધાર્યા તે બદલ ખરેખર દિલથી આપણા અમે અને મન મંડળ વતીથી અને મારા પરિવાર વતીથી આભાર માનીએ છીએ. ફરીથી આવો જ જ્યારે આપણે જરૂર પડે ત્યારે સાથ ને સહકાર આપશો તેવી માતાજી પાસે પ્રાર્થના કરું છું. સરપંચ શ્રી રાજાભાઈ, પછી જિલ્લા પંચાયત પ્રમુખ નિરક્ષસિંહજી અત્યારે પધારે, તેમનો પણ સન્માન આપણે કરીએ. સન્માન સંસ્થાના પ્રમુખ શ્રી કેતસીભાઈ મેઘજી ચરલા કરશે. આપણા મત વિસ્તારના ધારાસભ્ય, જિંદગીભર ભાજપની સાથે સંકળાયેલા એવા વિરેન્દ્રસિંહનો અહીં ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારે ત્યાં પગલાં કર્યા તે બદલ. માનવી મત વિસ્તારના વિજેતા ઉમેદવાર અને આપણા રાપર વિસ્તારના સ્વયંસેવક એવા ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ એવા વિરેન્દ્રસિંહ જાડેજા, તેવી જ રીતે જિલ્લા પ્રમુખ ભગવાનજીભાઈ એમનું સન્માન કરશે. હર હંમેશ દેશની સેવા કરનારા, રાપર વિભાગના હર હંમેશ પોતાના જીવનની સેવા કરનારા, દેશને માટે સમર્પિત થનારા એવા આપણા ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર. તેવી જ રીતે ગામ આધોઈના સરપંચ શ્રી રાજાભાઈનો પણ બહુમાન. રાજાભાઈ પધારો. નરેન્દ્રસિંહ ગઢવી પરિવાર પધારે. જિલ્લા નરેન્દ્રભાઈ પધારીએ. ભલે નામ બોલ નાજો. નરેન્દ્રભાઈ ગઢવી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા, નીચેથી પીચ ઉપરથી કામ કરનારા, નાના વોટને ધ્યાન રાખનારા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા, જેને કહેવાય ને કે વોટિંગની પીચની ઉપર જેને નખત ધ્યાન આપવાની, નીચેના સ્થળેથી ધ્યાન આપવાની, એવા અમારા ગઢવીભાઈનું સન્માન અમારા સંસ્થાના ઉપપ્રમુખ શ્રી શાંતિલાલભાઈ ચરલા કરી રહ્યા છે. અમારા જિલ્લા પંચાયતના સભ્ય, એટલે આપણા જિલ્લા પંચાયતના સભ્ય, આપણી હર સેવા કરનારા એવા ગઢવી સાહેબનું સન્માન આપણે અહીં ચરલા મંડળ દ્વારાને મળ્યું છે. તે બદલ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણા ગામના પટેલ અને સરપંચ રણુભા તાલુકા પંચાયતના પ્રમુખ રણુભા પધારીએ. થોડુંક પરિચય કરાવજો. અમે મુંબઈના અને સેવા તમારી લઈએ છીએ તે બદલ ખૂબ ખૂબ આભાર. તમારા શાંતિલાલભાઈ રમણીકભાઈ કરશે. રમણીકભાઈ ચરલા એમનું સન્માન કરશે. રૂપેશભાઈ આહિર સંચાલક સિંચાઈ સમિતિના ચેરમેન, પાણી સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી
પધારો. વાઘજીભાઈ છંગા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભચાઉના, તેમનું સન્માન સંસ્થા વતીથી અમારા નેમચંદભાઈ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. વિકાસભાઈ રાજકોટ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી એવા તેમનું સન્માન સંસ્થા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. બોલજો બોલજો. અમારા ગામના વડીલ અને ચરલા પરિવારના મોભી અને અમારા સક્રિય કાર્યકર્તા કનુભાઈ નગર શેઠ સન્માન કરી રહ્યા છે. એ બદલ ખૂબ ખૂબ આભાર. જમીન વિકાસના ડાયરેક્ટર એવા હરીશભાઈ પધારો. હસમુખભાઈ બહુમાન કરશે. કેતસીભાઈના જ્યેષ્ઠ પુત્ર ભરતસિંહ જાડેજા પધારે. માજી પ્રમુખ ભચાઉ તાલુકાના ભરતસિંહ જાડેજા માજી પ્રમુખનું સન્માન રમણીકભાઈ કરશે, નેમચંદભાઈ કરશે. પધારો. હવે કોઈ બાકી? હવે આપણે રોજ જરૂર પડે સવાર પડે ને વગર ફોને બોલાવીએ એવા રાજાભાઈનું સન્માન, મારી વાત સાંભળો, રાજાભાઈનું સન્માન અમારે કરવો જરૂરી છે. એનું સન્માન ચાપસી આંબા ચરલા કરશે. બસ ધરમ પદાર્થી અધિકારીઓને નમ્ર વિનંતી, જમણવારે ભોજનનો લાભ આપવા, નિમંત્રી પ્રસાદનો લાભ આપવા નમ્ર વિનંતી. રજાના લાભાર્થી સાથે આજે તમારી ધનતેરસ છે, હાજર થઈ જાઓ. प्यार से बोलो
જય માતાજી. આજની આ ધજા જે ચડી રહી છે એ ખરેખર આપણા ભીષ્મ પિતા અને આપણા સમાજના આપણા પરિવારના વડીલ અને આપણે જે જગ્યા ઉપર બેઠા છીએ એ સંપૂર્ણ માતાનું મંદિર બાંધી દીધા ત્યારબાદ નીચેના પેવરના અને એક પારિવારિક ઉદારતાનો પરિવાર એટલે કે કેશવબેન માલસી મેઘજી ચલ્લા પરિવાર આપણે એમને કાયમી ધજા આપી હતી. પરંતુ ગોઠિયાની અંદર એક સંગઠન રહે, વારા પરથી બીજા પરિવાર આવે અને દરેક પરિવારને લાભ મળે એવી ઉત્સાહ સાથેનો પરિવાર એટલે કે મા કેસરબાનો પરિવાર, એને આપણે વખતો વખત ઘણી વખત અમારા મંડળના પદાધિકારી તરીકે હું અથવા તો અમારા કમિટીમાં ક્યારેય પણ સમયયાચનાએ ભૂલ થઈ શકતી હોય, કાર્યક્રમનું બર્ડન થોડુંક વધારે હોય અને એમનું અનુમોદના કરવામાં રહી જવાતું હતું અને રહી જવાયું હોય તો એ પરિવારનું અહીં ધીરે મીઠામી ડુકડમ માંગુ છું. પણ આપણા પરિવારને જો એકજૂથ રાખનારો પરિવારના ભીષ્મ પિતા હોય તો એ માલસી મેઘજી ચરલા છે. અને આજે આ ધજા એમને દરેક વ્યક્તિ લઈ શકે અને મંડળની અંદર ઉપજ થાય. કેસરબેન માલસી મેઘજી ચરલા પરિવારનો ચરલા મંડળ પરિવાર તરફથી, ચરલા નિયાણીબેનો ગોઠિયા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ સમયે એમનું હું અનુવાદન કરું છું કે ખરેખર આ પરિવારની ઉદારતા, કાયમી ધોરણે પરિવાર માટે સમર્થન અને કાયમી શાસનના કોઈ પણ કામ હોય ત્યારે આ મોખે પરિવાર રહ્યું છે. આપણે ખરેખર ચરલા પરિવારની અંદર એક અગ્રસ્ય પરિવાર કરી શકાય એવા માતુશ્રી કેસરબેન માલસી મેઘજી ચરલાનો અહીં હૃદયથી પૂર્વક આભાર માનું છું. બોલ શ્રી મોમાએ માત કી જય. દરેકને મારી ખાસ વિનંતી છે, બે તાળી સાથે માતુશ્રી કેસરબેન માલસી મેઘજી ચરલા પરિવારનો ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. આવે આવી પડતી ચડતી આ પરિવાર માટે હંમેશા રહે એવા ખૂબ ખૂબ નમ્ર વિનંતી. પૂર્ણ થયા બાદ મહાઆરતી એટલે કે વર્ષની અંદર એક જ વખત ધજા ચડતી હોય ત્યારે જ આપણે પેલા અહીંથી આ જોઈ જતા આશાપુરા, હવે આપણે ત્યાં જવાની જરૂર નથી. એટલે કે આજે સાંજે બરાબર 7:30 વાગે માં આશાપુરાના મંદિરની અંદર આરતી છે તો સકલ સંઘે ત્યાં પધારવા ભાવભર્યું આમંત્રણ. આપણે ઘણા લાંબેથી આશાપુરા જવા માટે જવું પડતું હતું. માતાએ નક્કી કર્યું કે મારા એક ચરલા પરિવારનું નાનકડો કુટુંબ કચ્છ સુધી ના આવી શકે તો આશાપુરા આસ્થા મંચે નક્કી કર્યું કે આપણા મંડળના પ્રમુખ શ્રી રામજી આંબા ચરલાને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે માને આ તોયના સ્થાને લાવ્યા છે અને એમની આરતી બરોબર 7:30 વાગે આપણે સૌએ પરિવાર સાથે કરવાની છે તો સકળ સંઘને બજારમાં ભાવ પડ્યો આમંત્રણ. માં આશાપુરાના કચ્છની અંદર આપણે ઘણી વખત ન જઈ શકીએ પણ આપણા મૂળ સ્થાન ગામ હાથોઈની અંદર માં બિરાજમાન હોય અને આપણી પાસે પ્રભુએ જાણવાની શક્તિ આપી હોય તો આળસ કરતા નહીં. અને એ જે દિવસે આળસ કરશે ને ત્યારે આપણે લગભગ પહોંચી કામ લઈશું એટલે એની હંમેશા આશીર્વાદ આવે તો 7 વાગે મોબાઈલ આરતી અને 7:30 વાગે ત્યાં આરતી આરતી ત્યારે એમાં નમ્ર વિનંતી.
બરકત છે ધનની બરકત નું કહું એ સામાન્ય છે કારણ કે આ કરોડ 2 કરોડ રૂપિયા કમાવા હોય ને